બોટાદ વિરાટેશ્વર મહાદેવ મંદિર ખાતે ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા મહાશિવરાત્રિના પવિત્ર અવસરે બોટાદની જનતાની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે વિરાટેશ્વર મંદિર ખાતે હોમાત્મક રુદ્રયજ્ઞનું આયોજન કર્યું હતું। 3000થી વધુ સર્વધર્મ પ્રેમી અને શિવપ્રેમી ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા દર્શનનો લાભ લઈ અને મહાપ્રસાદનો લાભ લીધો હતો। આરતી સહિતના મંદિરોમાં કાર્યક્રમો યોજાયા હતા। મહાદેવના નાદથી શિવ મંદિરો ગુંજી ઉઠ્યા હતા। 4 રાત્રિ પૈકીની શિવરાત્રી એટલે જીવનું શિવ સાથેનું આધ્યાત્મિક મિલન। ત્યારે શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે દરેક શિવાલયોમાં બપોરના 12 અને રાત્રે 12 કલાકે મહાઆરતી યોજાશે, જેના વિશાળ સંખ્યામાં ધર્મપ્રેમી ભક્તો લાભ લઈ મહાપ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવશે। અસંખ્ય લોકો શિવરાત્રીનું વ્રત કરી ઉપવાસ કરશે, તો ધર્મપ્રેમી ભાવિ ભક્તો દ્વારા અનુષ્ઠાન અને વિવિધ ઉપાસનાઓ કરવામાં આવશે। આમ આજે સમગ્ર જિલ્લામાં ધાર્મિક માહોલ વચ્ચે શિવરાત્રી મહાપર્વની ઉજવણી કરવામાં આવશે। બોટાદ જિલ્લાના શિવ મંદિરો ભગવાન ભોળાનાથના નામથી ગુંજી ઉઠ્યા હતા। ત્યારે બોટાદ જિલ્લાવાસીઓ દ્વારા શિવરાત્રીના મહાપર્વની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી। જેડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બોટાદ।